Hello everyone. Today we are starting a new lecture of Design of Machine Element, unit number 1, lecture number 3. In previous lecture we already complete the syllabus of machine design and the definition of machine design, its types and method, and also discuss about the factors affecting on the design of machine elements. So now we go further with the design procedure. જનરલ પ્રોસિજર ઇન મશીન ડિઝાઇન. તો આપણે હવે ડિઝાઇન પ્રોસિજર જોઈશું. આપણે સૌપ્રથમ જોઈ ગયા હતા કે ડિઝાઇનની વ્યાખ્યા જોઈ ગયા હતા કે ટુ ક્રિએટ સમથિંગ ન્યૂ ઓર બેટર ઓર ઇમ્પ્રુવિંગ એક્ઝિસ્ટિંગ વન્સ, કોઈ નવીનતમ વસ્તુના નિર્માણ માટે કરવામાં આવતી પ્રવૃત્તિને આપણે ડિઝાઇન કહીએ છીએ. તેના પ્રકાર આપણે જોઈ ગયા, એની મેથડ પણ જોઈ ગયા હતા અને ડિઝાઇન કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો વિશે પણ આપણે સ્ટડી કર્યો હતો. હવે ડિઝાઇન પ્રોસિજર જે ફોલો કરે છે કે આપણે ડિઝાઇન કરતી વખતે કયા કયા સ્ટેપ્સમાંથી પસાર થવાનું છે એના વિશે આપણે ડિસ્કસ કરીશું. તો એનો ફ્લો ડાયાગ્રામ છે એ તમારી સમક્ષ છે, તમે જોઈ શકો છો. સૌપ્રથમ આવશે નીડ, એટલે અથવા તો એમ જેને કહેવામાં આવે છે કે શું જરૂરિયાત છે એની, બરાબર છે. વસ્તુ પ્રોડક્ટ બનાવો છો એનું કંઈક નીડ હશે, એના વિશે આપણે ડિસ્કસ કરીશું. નેક્સ્ટ છે સિન્થેસિસ ઓફ મિકેનિઝમ, એટલે કે એની યંત્ર રચનાનું ઇવોલ્યુશન કરવાનું, એટલે કે એની યંત્ર રચના કઈ રીતે આપણે મેળવશું. ઘણી બધી રીતે અલગ અલગ રીતે આપણે યંત્ર રચના મેળવી શકતા હોય છે. નેક્સ્ટ છે એનાલિસિસ ઓફ ફોર્સિસ, એટલે કે ફોર્સનું એનાલિસિસ, તેની ઉપર સ્ટેટિક ડાયનેમિક કઈ કઈ રીતે કયા પ્રકારના ફોર્સિસ લાગે છે તેને ધ્યાનમાં રહી અને ફોર્સ એનાલિસિસ કરશું. અને એના આધારે નેક્સ્ટ આવશે મટીરિયલ સિલેક્શન, જે ફોર્સ લાગે છે એના આધારે એના સ્ટ્રેન્થ, એટલે કે એની હિલ સ્ટ્રેન્થ છે, અલ્ટિમેટ સ્ટ્રેન્થ છે, એને ધ્યાનમાં રાખીને તે પર્ટિક્યુલર કમ્પોનન્ટ માટેનું મટીરિયલ સિલેક્ટ કરશું. નેક્સ્ટ આપણે જોશું ડિઝાઇન ઓફ એલિમેન્ટ્સ, એટલે કે પ્રાઇમરી એના સાઇઝ અને સ્ટ્રેસ છે એ ફાઇન્ડ આઉટ કરવાના રહેશે. નેક્સ્ટ છે મોડિફિકેશન. હવે આ મોડિફિકેશન સ્ટેજ છે એ કઈ રીતે આવશે, તો કે જો ડિઝાઇન અને સ્ટ્રેસ એ મેથડમાં આપણે જો સાઇઝ આપણને જે ડાયમેન્શન મળે છે એ ફેલ થાય છે તો આપણે પાછું સિન્થેસિસ ઓફ મિકેનિઝમ અથવા તો એનાલિસિસ ઓફ ફોર્સિસમાં જવું જોશે, એટલે કે ફીડબેક આપવો જોશે અને ત્યાંથી પાછું શરૂઆત કરવી જોશે. ક્યાંક આપણા કેલ્ક્યુલેશનમાં મિસ્ટેક હશે તો આવશે મોડિફિકેશનમાં, એટલે કે એ ચેન્જીસ કરશું. નેક્સ્ટ મોડિફિકેશનમાં આપણને એપ્રૂવ થઈ જશે કે ભાઈ એના પાર્ટ ડાયમેન્શન સાઇઝ છે એ સેફ છે, મીન્સ કે આપણે જે ડાયમેન્શન શોધ્યા છે એ પ્રમાણે એની લાઈફ છે એ પર્ટિક્યુલર જે મળવી જોઈએ એ પ્રમાણે મળે છે, તો આપણે આગળ વધશું અને એની અંદર ડિટેલ ડ્રોઈંગ આપશું. ડિટેલ ડ્રોઈંગની અંદર શું કરશે, તો કે તેની અંદર જે એસેમ્બલી અને ડિટેલ ડ્રોઈંગ અલગ અલગ આપેલા હશે પાર્ટ્સ ઉપર, નંબર ઓફ પાર્ટ્સ, એના કમ્પોનન્ટ નંબર, સરફેસ ફિનિશ, રફનેસ સિમ્બોલ, પ્રોસેસ કઈ કઈ કરવાની છે વગેરે જેવા છે એ બધી જ ડિટેલ છે ડિટેલ ડ્રોઈંગની અંદર આપણને આપવામાં આવશે. અને લાસ્ટ પોર્શન છે પ્રોડક્શન, જે ફાઇનલ છે એ થઈ જાય ડ્રોઈંગ પછી આ ડ્રોઈંગ છે એ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં આવવામાં આવે છે અને એકચ્યુઅલમાં જે પ્રોડક્ટનું પ્રોડક્શન સ્ટાર્ટ થાય છે. તો આ આખી છે ડિઝાઇન પ્રોસિજરનો ફ્લો ડાયાગ્રામ છે. વારંવાર આ ક્વેશ્ચન છે જીટીયુ એક્ઝામિનેશનમાં પૂછાતો રહે છે, તો ખાસ ધ્યાન રાખજો. એનો ફ્લો ડાયાગ્રામ છે. આ પોઈન્ટ ઉપર આપણે ડીપમાં એક પોઈન્ટને સમજવાના છે કેમ કે એના વિશે ડીપમાં પૂછાય છે. તો સૌ પ્રથમ આપણે જોઈએ રિકોગ્નાઇઝેશન ઓફ નીડ, અથવા જરૂરિયાત શું છે એની જરૂરિયાત. ફર્સ્ટ ઓફ ઓલ મેક અ કમ્પ્લીટ સ્ટેટમેન્ટ ઓફ ધ પ્રોબ્લેમ indicating the need, aim or purpose for the which the machine is to be designed. એટલે સૌપ્રથમ શું કરવામાં આવે છે તો કે એક સ્ટેટમેન્ટ બનાવવામાં આવે છે કે એની જરૂરિયાત શું છે, એની નીડ શું છે, એનો એમ શું છે અને શેના માટે એનો ઉપયોગમાં લેવામાં આવે છે. તો આપણે સૌપ્રથમ આપણે અહીંયા એક્ઝામ્પલ, પાછું જૂનું એક્ઝામ્પલ લેશું ફેનનું, સીલિંગ ફેનનું. તો ફેન વિશે આપણને ખબર છે કે આપણો એનો મેઇન એમ શું છે, તો કે હવા, બરાબર, હવા પ્રોડ્યુસ કરવાનો, એટલે કે એર ફ્લો થવો જોઈએ. તો એનો મેઇન એમ થયું, તો એના માટે સ્ટેટમેન્ટ કાઢવાનું છે. તો આપણો મેઇન એમ શું છે, તો કે આપણને હવા એર ફ્લો મળવો જોઈએ. નેક્સ્ટ છે સિન્થેસિસ ઓફ મિકેનિઝમ, એટલે કે યંત્ર રચના. સિલેક્ટ ધ પોસિબલ મિકેનિઝમ ઓફ ઓર
ગ્રુપ ઓફ મિકેનિઝમ વિચ વિલ ગીવ ધ ડિઝાયર મોશન. હવે શું કહે છે તો કે એ રીતે યંત્ર રચનાનું સિલેક્શન કરવું, પસંદગી કરવી કે જેના માટે આપણે જોઈતી મોશન છે એ મેળવી શકીએ. તો આપણા કેસીસમાં આપણે આગળ વધીએ તો જોઈએ તો ફેન માટે આપણે રોટરી મોશન છે એ મેળવવાની છે. તો રોટરી મોશન છે એ ઘણી બધી રીતે મળતી હોય. મીન્સ કે ઇલેક્ટ્રિક મોટર દ્વારા મળી શકે. તો ઇલેક્ટ્રિક મોટરમાંથી આપણે પાવર સપ્લાય બીજી જગ્યાએ પહોંચાડવો હોય તો તેના માટે ગિયર ડ્રાઈવ છે, જેને પોઝિટિવ ડ્રાઈવ કહેવામાં આવે છે. એ સિવાય બેલ્ટ અને પુલ્લી દ્વારા પહોંચાડી શકાય છે, ચેઇન સ્પ્રોકેટ દ્વારા પહોંચાડી શકાય છે, વગેરે વગેરે ઘણી બધી યંત્ર રચના એટલે કે મિકેનિઝમ છે અવેલેબલ હોય છે. એમાંથી બેસ્ટ સ્યુટેબલ શું થશે આપણા ડિઝાઇન માટે અથવા આપણા કમ્પોનન્ટ માટે તેનું સિલેક્શન કરવાનું હોય છે. તો આપણે અહીંયા જોઈએ છીએ એમ કે ફેન માટે ઇલેક્ટ્રિક મોટર છે, ડાયરેક્ટ એનું વાઇન્ડિંગ અને રોટર છે એને આપણે ઇલેક્ટ્રિક સપ્લાય આપીએ છીએ અને એની અંદર મેગ્નેટિક ફ્લક્સ જનરેટ થાય છે અને રોટરી મોશન મળે છે. તો એ રીતે યોગ્ય આપણે મિકેનિઝમનું સિલેક્શન છે એ કરવાનું હોય છે. થર્ડ પોઈન્ટ છે એનાલિસિસ ઓફ ફોર્સ, જે ખૂબ અગત્યનો પાર્ટ છે. ફાઇન્ડ ધ ફોર્સ એક્ટિંગ ઓન ઇચ મેમ્બર ઓફ ધ મશીન એન્ડ ધ એનર્જી ટ્રાન્સમિટેડ બાય ધ ઇચ મેમ્બર. એટલે કે ફોર્સનું મૂલ્યાંકન કઈ રીતે કરવાનું છે તો કે જે મશીન છે આખું, એ મશીન ઉપર કયા પ્રકારના અલગ અલગ જગ્યાએથી અલગ અલગ કમ્પોનન્ટ ઉપર ફોર્સિસ લાગે છે, સ્ટેટિક, ડાયનેમિક, પોતાના સેલ્ફ વેઇટને લીધે વગેરે વગેરે. તો એ ધ્યાનમાં રાખી અને એ જ્યારે મોશનની અંદર હશે એટલે કે ગતિમાન અવસ્થાની અંદર હશે ત્યારે એની અંદર કયા પ્રકારના ફોર્સિસ લાગે છે એ ધ્યાનમાં રાખીને એનું એનાલિસિસ કરવામાં આવે છે. જેમાં આપણે જોશું કે અલગ અલગ રીતે એના ફેલિયર કઈ રીતે થાય છે. મીન્સ કે આપણે એક્ઝામ્પલની વાત કરીએ તો જે ફેનના બ્લેડ છે, મીન્સ કે 3 અથવા 4 જે બ્લેડ છે તો એ એર ફ્લો માટે રોટેશન કરતા હશે તો એની સમક્ષ જે ફેનનું પહેલાં સેલ્ફ વેઇટ છે એને ગ્રેવિટેશનલ ફોર્સ લાગે છે, બરાબર, ડાઉનવર્ડ ફોર્સ એક લાગે છે. પછી એર રેઝિસ્ટન્સ એટલે કે એરને કાપવા માટે જે બ્લેડની ડિઝાઇન કરશું આપણે એનો શેપ આપશું, એરોડાયનેમિક છે અથવા તો સ્ટ્રેટ જે રીતે આપણે એનો શેપ આપેલો છે એની સામે એર રેઝિસ્ટન્સ હશે એટલે કે એની સામે ફ્લો લાગશે. પછી એ રોટરી સર્ક્યુલર મોશન ફરતા હશે તો સેન્ટ્રીફ્યુગલ ફોર્સ લાગતો હશે. આવા બધા ફોર્સ છે એનું એનાલિસિસ કરવાનું હોય અને આ ફોર્સને લીધે એનું ફેલિયર કઈ રીતે થઈ શકે એનું પણ ગણતરી કરવામાં આવે છે. નેક્સ્ટ છે સિલેક્શન ઓફ મટીરિયલ, જે મોસ્ટમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક હોય તો મશીન ડિઝાઇનની અંદર આ છે. કેમ કે જો તમે યોગ્ય મટીરિયલની સિલેક્શન નહીં કરો તો તમારી ડિઝાઇન છે સક્સેસફુલ જવાની છે જ નહીં. ઓકે, તો સિલેક્ટ ધ મટીરિયલ બેસ્ટ સ્યુટેડ ફોર ધ ઈચ મેમ્બર ઓફ ધ મશીન. એટલે કે મશીનની અંદરના દરેક એલિમેન્ટ માટે યોગ્ય મટીરિયલનું પસંદગી કરવી બહુ જ જરૂરી છે. જેમ કે મટીરિયલ છે તો આપણને ખબર છે ફેરસ મેટલ, નોન ફેરસ મેટલ, એની અંદર એલોઇસ છે અને અત્યારે ન્યૂલી ડેવલપ થયેલા ઘણા બધા કાર્બન ફાઇબર ને એવા મટીરિયલ ઉપયોગમાં લેવામાં આવે છે. તો આ બધા મટીરિયલ માટે આપણને એની મટીરિયલની કેરેક્ટરિસ્ટિક્સ અને એની પ્રોપર્ટીઝ વિશે પ્રોપર નોલેજ હોવું જોઈએ. આ ઉપરાંત એના યીલ્ડ સ્ટ્રેસ, અલ્ટિમેટ સ્ટ્રેસ અને એના બ્રેકઆઉટ, બરાબર, કઈ કઈ રીતે બ્રેક થશે એના વિશેની માહિતી આપણને હોવી જોઈએ છે. અને આ ઉપરાંત મટીરિયલની અવેલેબિલિટી એટલે માર્કેટમાં ઇઝીલી અવેલેબલ હોવું જોઈએ. આ ઉપરાંત એની ઉપર મશીનિંગ કરવામાં આવશે એટલે કે આપણે જોઈતું મશીનિંગ થઈ શકે છે કે નહીં અને મટીરિયલનું કોસ્ટિંગ કેટલું આવે છે. તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખી અને આપણે યોગ્ય મટીરિયલ સિલેક્શન કરવું છે એક કમ્પોનન્ટ માટેનું. તો આ બહુ એટલે બહુ નોલેજ માગી લે અથવા તો નોલેજની જરૂરિયાત પડે એવો ટોપિક છે સિલેક્શન ઓફ મટીરિયલ. નેક્સ્ટ છે ડિઝાઇન ઓફ એલિમેન્ટ એટલે કે સાઇઝ અને સ્ટ્રેસીસ. આપણે એમ અને એસએમમાં ભણી ગયા કે ભાઈ આપણે સ્ટ્રેસ, જે નોર્મલ સ્ટ્રેસ લાગે છે ફોર્સ અપોન એરિયા, તો આપણી પાસે સ્ટ્રેસ એટલે કે મટીરિયલ માટેનો યીલ્ડ સ્ટ્રેસ અને અલ્ટિમેટ સ્ટ્રેસ હશે. મટીરિયલ સિલેક્ટ કર્યા પછી આપણી પાસે તેની ઉપર લાગતા ફોર્સિસ પણ છે અને કમ્પોનન્ટનો એરિયા, તો એરિયા છે આપણે કેલ્ક્યુલેશન દ્વારા ફાઇન્ડ આઉટ કરી શકીએ. તો આ પ્રમાણે સ્ટ્રેસ અને સાઇઝ એટલે કે સ્ટ્રેસ આપણી પાસે હશે કે કેટલો સ્ટ્રેસ જનરેટ થાય છે, કેટલો લોડ લાગે છે, તો આપણે એનો એરિયા ફાઇન્ડ આઉટ કરી શકશું. એરિયા ફાઇન્ડ આઉટ કર્યા પછી આપણે શું કરશું તો કે એરિયાને ચોક્કસ આપણે એલિમેન્ટની શેપ અને સાઇઝ આપવાના રહેશે. મીન્સ કે જો એરિયા મળે છે તો આપણે મે બી રેક્ટેન્ગ્યુલર છે, સર્ક્યુલર છે, ઇલિપ્ટિકલ છે, સ્ક્વેર છે, એવો ક્રોસ સેક્શન એરિયા સિલેક્ટ કરીએ છીએ. તો એના આધારે આપણને
જે મોમેન્ટ ઓફ ઇનર્શિયા છે અથવા બેન્ડિંગ લાગે છે અથવા સ્ટેટિક ડાયનેમિકમાં શું ચેન્જીસ આવે છે, કેટલા પ્રકારના ડિફ્લેક્શન છે, એ બધું ધ્યાનમાં રાખી અને આપણે પ્રોપર શેપ અને સાઇઝ છે એ નક્કી કરવામાં આવે છે. તો આપણે આગળના જે સ્ટેપ્સનો ઉપયોગ કરીને કે આપણને ખબર છે કે કયા પ્રકારના લોડ લાગે છે, તો એ લોડ હશે આપણી પાસે. આપણે મટીરિયલ સિલેક્ટ કર્યું છે તો મટીરિયલ માટેની આપણી પાસે એના યીલ્ડ સ્ટ્રેસ અને અલ્ટિમેટ સ્ટ્રેસ હશે, એનો ઉપયોગ કરી લોડ અને સ્ટ્રેસનો અને આપણે એરિયા ફાઇન્ડ આઉટ કરશું. તો એરિયા ઉપરથી આપણે પર્ટિક્યુલર એલિમેન્ટ માટેની સાઇઝ અને શેપ છે એ ડિફાઇન કરી શકશું. Find the size of each member of the machine by considering the force acting on a member and permissible stress for a material used. એટલે કે મટીરિયલ માટેનો પરમિસિબલ સ્ટ્રેસ એટલે કે યીલ્ડ સ્ટ્રેસ અથવા અલ્ટિમેટ સ્ટ્રેસ હોઈ શકે છે. should be kept in a mind that each member should not deflect or deform that the permissible limit. એટલે કે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું આવેલું છે કે નક્કી કરેલી લિમિટ કરતાં વધારે જે મટીરિયલ છે અથવા મેમ્બર છે એ ડિફ્લેક્ટ અથવા ડિફોર્મ થવો જોઈએ નહીં. એટલે કે એની સાઇઝ અને શેપમાં વધારો અથવા ઘટાડો થવો જોઈએ નહીં. તો આ 5th સ્ટેપ ટોપિકની અંદર આપણે જોશું કે મટીરિયલ માટે આપણે એલિમેન્ટની જે સાઇઝ અને શેપ છે એ ત્યાં અહીંયા નક્કી કરીશું. નેક્સ્ટ છે મોડિફિકેશન. તો મોડિફિકેશનની અંદર શું છે તો કે મોડિફાઈ ધ સાઇઝ ઓફ મેમ્બર to agree with the past experience and judgment of the facilitated manufacturer. મીન્સ કે આપણી પાસે જે સાઇઝીસ છે, મીન્સ મોડિફિકેશન ક્યારે આવશે તો કે આપણે જ્યારે જે મટીરિયલ માટેનું એલિમેન્ટ છે એ સિલેક્ટ કરેલ છે અથવા તો સ્ટ્રેસ જે ફાઇન્ડ આઉટ કર્યા છે તે સ્ટ્રેસ અને લાગતા લોડના આધારે આપણને ચોક્કસ એરિયા અથવા સાઇઝ મળે છે, એનું આપણે ટેસ્ટિંગ કરીએ છીએ ત્યારે એ ફેલ જાય છે. મીન્સ કે આપણા કેલ્ક્યુલેશનમાં ક્યાંક ને ક્યાંક ચેન્જીસ છે. સમજાય છે શું કહું છું? આપણે જ્યારે મટીરિયલ સિલેક્ટ કરેલું છે, આપણી પાસે લોડ છે અને એરિયા ફાઇન્ડ આઉટ કરીએ છીએ, એ સાઇઝ અને શેપ આપણે આપીએ છીએ, એનાથી ઉલટી કન્ડિશનની અંદર જાય છે કે ભાઈ આપણે સાઇઝ અને શેપ મળી ગયા, હવે એની ઉપર એ લોડ લગાડીએ છીએ, બરાબર? એની લિમિટ અથવા લિમિટની આસપાસ જે ફેક્ટર ઓફ સેફ્ટીને ધ્યાનમાં લઈને જે લોડ લગાડીએ છીએ ત્યારે એ એલિમેન્ટ છે અથવા મશીન મેમ્બર છે એ ફેલ થઈ જાય છે. તો શું કરવું જોશે તો કે આપણા કેલ્ક્યુલેશનમાં ક્યાંક ને ક્યાંક મિસ્ટેક હશે. આઈધર આપણે મટીરિયલ ખોટું સિલેક્ટ કર્યું હશે અથવા તો યંત્ર રચના ખોટી હશે અથવા તો ફોર્સ એનાલિસિસ છે ખોટું થયેલું હશે. તો અહીંયાથી એક ફીડબેક જાય છે, એટલે કે આપણે પાછું ત્રીજા સ્ટેપની અંદર જઈ અને પાછું યંત્ર રચના વિશે સમજવું જોશે અથવા ચેન્જીસ કરવા જોશે. જો ત્યાં કંઈ મિસ્ટેક ન હોય તો પછી નેક્સ્ટ આપણે ફોર્સ એનાલિસિસ છે એ પાછું કરવું જોશે કે ત્યાં મિસ્ટેક થતી હશે આપણી. અધરવાઇઝ આપણે ક્યાં આવવું જોશે તો કે સિલેક્શન ઓફ મટીરિયલ, કે મટીરિયલ છે આપણાથી રોંગ સિલેક્ટ થઈ ગયું હોય કે જેના સ્ટ્રેસ જે લિમિટ છે અલ્ટિમેટ અથવા યીલ્ડ સ્ટ્રેસની લિમિટ છે એ મેચ ન થતી હોય, જેને લીધે આપણો એલિમેન્ટ છે એ ફેલ થઈ જાય છે. તો આપણે સાઇઝનું મોડિફિકેશન કરવાની જરૂરિયાત પડે છે, એટલે કે સાઇઝમાં, માપ સાઇઝમાં અને શેપમાં છે એ ચેન્જીસ કરવાની જરૂરિયાત પડશે. ધ મોડિફિકેશન મેડ ઓલ્સો બી નેસેસરી બાય ધ કન્સિડરેશન ઓફ મેન્યુફેક્ચરિંગ ટુ રિડ્યુસ ઓવરઓલ કોસ્ટ. ક્યારેક મોડિફિકેશન એના માટે પણ જરૂર પડે છે કે જે આપણે ડિઝાઇન સૌપ્રથમ આપીએ છીએ ત્યારે સાઇઝ અને શેપ છે એ જરૂરિયાત કરતાં વધારે મોટી સાઇઝના લેવાઈ ગયા હોય છે, તો કોસ્ટ કન્સિડરેશન એટલે કે કિંમતની બાબતને ધ્યાનમાં રાખીને ક્યારેક એની અંદર ચેન્જીસ કરવામાં આવે છે. મીન્સ કે કોઈ જગ્યાએ આપણે જોતું હોય છે કે ભાઈ શાફ્ટના ડાયામીટર છે 25 mm સફિશિયન્ટ હોય અને આપણે ડિઝાઇન ફેક્ટર ઓફ સેફ્ટી વધારે લઈ અને જોયું હોય તો શાફ્ટનું ડાયમેન્શન આપણે 32 mm આવતું હોય અને ડિઝાઇન કરી હોય આપણે એલિમેન્ટની, પણ એકચ્યુઅલમાં આપણે 25 mm જ જોઈએ છીએ. તો પાછળ ઓવરઓલ જ્યારે કોસ્ટ કન્સિડરેશન કરવામાં આવે ત્યારે આપણને ખબર પડે કે ભાઈ આપણા જે મશીન છે અથવા કમ્પોનન્ટ છે એની ઓવરઓલ કિંમત વધે છે, તો કિંમતમાં કઈ રીતે ઘટાડો કરી શકાય. તો આ રીતે કે ભાઈ જે જગ્યાએ વધારે આપણે ફેક્ટર ઓફ સેફ્ટી લીધી છે, જરૂરિયાત કરતાં વધારે ફેક્ટર ઓફ સેફ્ટી લઈને આપણે જેની સાઇઝ અને શેપ છે મોટા લીધા છે, તો ત્યાં યોગ્ય મોડિફાઈ કરી એની સાઇઝ અને શેપ છે એમાં ચેન્જીસ કરવા જોઈએ. તો આ રીતે મોડિફિકેશન ફેઝ છે એમાંથી પસાર થવું જોશે. નેક્સ્ટ છે ડિટેલ ડ્રોઈંગ. બરાબર, મોડિફિકેશન થઈ ગયા પછી શું આવશે તો કે એક ફેઝ આવે છે પ્રાઇમરી અને એક સેકન્ડરી અથવા તો ડિટેલ ડ્રોઈંગ. પ્રાઇમરી ડ્રોઈંગની અંદર છે જે અલગ અલગ કમ્પોનન્ટ છે જેને ડિઝાઇન કરેલા હશે એ પોતાના ઉપરી અધિકારી એટલે કે જે આગળના ઓફિસર હશે કે જે ડિઝાઇનના માસ્ટર હશે એ વેરીફાઈ ત્યાં કરાવવામાં આવે છે. અથવા તો નેક્સ્ટ પછી એ બધા કમ્પોનન્ટને ભેગા કરીને એનું એસેમ્બલ ડ્રોઈંગ તૈયાર કરવામાં આવે છે,
જે એસેમ્બલ ડ્રોઈંગની અંદર એક એક એલિમેન્ટ કઈ જગ્યાએ ફિટ થાય છે, કેટલા નંબર ઓફ પીસીસ છે, કયા મટીરિયલનું બનેલું છે, એની ઉપર કઈ કઈ પ્રોસેસ કરવાની છે, સરફેસ ફિનિશ, રફનેસના સિમ્બોલ, પ્રોસેસ વગેરે જેવી તમામ માહિતી છે ડિટેલ ડ્રોઈંગની અંદર તમને મળતી હોય છે. તો એસેમ્બલી અને ડિટેલ ડ્રોઈંગ છે એ ફાઇનલ ડ્રોઈંગ છે, જે એલિમેન્ટ કમ્પોનન્ટ કઈ જગ્યાએ ફિટ થાય છે, તેના ઉપર એના ડાયમેન્શન શું છે, તેના ઉપર કરવામાં આવતી પ્રોસેસીસ, સરફેસ રફનેસ વગેરેની માહિતી આપે છે. અને આ ડિટેલ ડ્રોઈંગ છે આપણે નેક્સ્ટ આગળ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટને આપવાનું હોય. જે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ છે એનું પાર્ટ પ્રોગ્રામિંગ અથવા તો પાર્ટ પ્રોસેસિંગ કરી અને કઈ રીતે એને મશીન શોપની અંદર આગળ વધારો એના વિશેની માહિતી છે એ આગળ કરતા હોય છે. તો પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ ત્યાંથી એકચ્યુઅલ પ્રોડક્શન સ્ટાર્ટ કરે છે. એટલે લાસ્ટમાં છે પ્રોડક્શન. ધ કમ્પોનન્ટ એઝ પર ધ ડ્રોઈંગ ઇઝ મેન્યુફેક્ચર ઇન ધ વર્કશોપ. એટલે કે વર્કશોપની અંદર છે એનું એકચ્યુઅલમાં મેન્યુફેક્ચરિંગ છે એ સ્ટાર્ટ કરશે. તો મિત્રો આ થઈ ગઈ આપણી ડિઝાઇન પ્રોસિજર. શું જોયું સૌપ્રથમ? તો કે નીડ એટલે કે જરૂરિયાત. નેક્સ્ટ છે નીડ પછી 2 કે 3 છે એ મેનેજમેન્ટના 2-3 ટોપિક હોય છે કે ભાઈ જરૂરિયાત નક્કી કર્યા પછી શું હોય તો કે એક ડેટા સ્પેસિફિકેશન એક ફિઝિબિલિટી રિપોર્ટ. આ 2 છે જે નોન ટેકનિકલ 2 ટર્મ છે અથવા પ્રોસેસ છે જે મેનેજમેન્ટ દ્વારા અથવા તો જે એના ઉપર રિસર્ચ અને ટેકનિકલ જે ટીમ છે વર્ક કરતી હોય મેનેજમેન્ટની માર્કેટિંગ ટીમ એની તરફથી લેવામાં આવે છે. એ શું હોઈ શકે તો કે નીડ જરૂરિયાત નક્કી થઈ પછી એ લોકો એવું વિચારે કે ભાઈ માર્કેટની અંદર આપણે ફેનનું એક્ઝામ્પલ લીધું હતું તો ફેન આપણે નક્કી કર્યું કે ભાઈ ફેનનું મેન્યુફેક્ચર કરવું છે તો માર્કેટની અંદર ફેન મેન્યુફેક્ચર કરતી કંપની કેટલી છે, એના પ્રકાર કેટલા છે, કઈ રેન્જની અંદર અવેલેબલ છે, બરાબર, માર્કેટની અંદર એની ડિમાન્ડ કેવી છે અને આપણે બનાવશું તો કયા લેવલની અંદર બનાવવાના છે અથવા કયા માર્કેટની અંદર છે એ કયા અલગ અલગ જે કેટેગરી છે માણસોની કેટેગરી અપર ક્લાસ છે, લોઅર ક્લાસ છે, મિડલ ક્લાસ છે, તો કયા ક્લાસ માટે બનાવીએ છીએ, કોણ એનો યુઝ કરવાનો છે, આપણે જે બનાવશું એની કિંમત કેટલી રહેશે, વપરાશ કેટલો રહેશે, બ્રાન્ડ બિલ્ડિંગ કઈ રીતે કરશું અને કેટલું પ્રોડક્શન કરશું ને આપણને કેટલું એનું આઉટપુટ મળશે, બરાબર. તો એ બધાનું ધ્યાનમાં રાખીને એનું ડેટા સ્પેસિફિકેશન અને ફિઝિબિલિટી રિપોર્ટ છે એ કંપનીને સોંપવામાં આવે છે. એ પછી કંપની છે એ ઓકે આપે કે ભાઈ ઓકે છે કે આપણે આની ઉપર આગળ વિચાર કરી શકીએ. પછી આ ડિઝાઇન પ્રોસિજર છે એ સ્ટાર્ટ થતી હોય છે ને એમાં સૌપ્રથમ આપણે નીડ એટલા માટે જોઈએ છીએ. નીડ પછી સીધો ટેકનિકલ ટર્મ છે સિન્થેસિસ ઓફ મિકેનિઝમ જોયું. નેક્સ્ટ ફોર્સ એનાલિસિસ, એના પછી મટીરિયલ સિલેક્શન, પ્રાઇમરી ડ્રોઈંગ અથવા તો ફીડબેક આપણે જોઈએ તો મોડિફિકેશન, પછી પ્રાઇમરી ડ્રોઈંગ, ફાઇનલ ડ્રોઈંગ, પ્રોટોટાઇપ છે એટલે કે માસ પ્રોડક્શન બનાવતા પહેલાં એક એનો પ્રોટોટાઇપ બનાવવામાં આવે છે, એની ઉપર પાછું ઇન્સ્પેક્શન અને ટેસ્ટિંગ કરવામાં આવે છે. જો એ ફેલ જાય તો આપણે પાછું છે એ મિકેનિઝમ અથવા તો ફોર્સ એનાલિસિસ ઉપર જવું જોશે અને ત્યાંથી ચેન્જીસ કરવા જોશે. અને જો આ ઓકે આવી જાય તો ફાઇનલ પ્રોડક્શન માટે આપણે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટને આપી શકીએ છીએ. તો આ થઈ ગઈ આપણી. તો નેક્સ્ટ ટોપિક છે મટીરિયલ એન્ડ ઇટ્સ પ્રોપર્ટીઝ. આપણે મટીરિયલ વિશે સેકન્ડ સેમેસ્ટરમાં MSM સબ્જેક્ટની અંદર ઘણું બધું ભણી ગયા છીએ. આ ઉપરાંત આપણે મેન્યુફેક્ચરિંગ 1 અને મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 2માં પણ બેઝિક મશીનના સ્ટ્રક્ચર કેના બનેલા છે, કટિંગ ટૂલ, એના મટીરિયલ વગેરે વિશે પણ માહિતી મેળવી ગયા છે. તો આપણને આઈડિયા હશે તો પણ આ ચેપ્ટર છે એ મટીરિયલને ધ્યાનમાં લઈ અને ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ્સ માટે ખૂબ જ અગત્યનું છે. જે આગળ આપણે ચર્ચા કરી ગયા છીએ કે ડિઝાઇન પ્રોસિજરની અંદર એક મટીરિયલ સિલેક્શન આવે છે. તો મટીરિયલ વિશેનું ડીપલી નોલેજ હોવું ખૂબ જરૂરી છે. તો મિત્રો આ ટોપિક છે એને પાછો MSMમાંથી અથવા તો ટાઈમ મળે ત્યારે ડીપલી રિવાઇઝ કરજો. આ ટોપિકમાંથી ઘણા બધા ક્વેશ્ચન છે એ અલગ અલગ રીતે પૂછાય છે તો આપણે ખાસ આનું ધ્યાન રાખીશું. તો સૌપ્રથમ આપણે જોશું ક્લાસિફિકેશન, બરાબર. મટીરિયલ છે એને મેઇનલી મુખ્ય બે વિભાગમાં વિભાજિત કરવામાં આવે છે. સૌપ્રથમ છે મેટલ એટલે કે ધાતુઓ અને બીજું છે નોન મેટલ એટલે કે અધાતુઓ. તો મેટલ્સની અંદર આપણે જોઈએ તો મેટલ્સ એન્ડ એલોઇઝમાં આયન એટલે કે સ્ટીલ, કોપર, એલ્યુમિનિયમ વગેરેનો સમાવેશ થશે. જ્યારે નોન મેટલ્સની અંદર જે મેટાલિક નથી એ તો કે ગ્લાસ, રબર, પ્લાસ્ટિક, વુડ વગેરે છે એને કહેશું આપણે નોન મેટાલિક અથવા અધાતુ. પછી મેટલ્સને પાછું આપણે એને ક્લાસિફાઈ કરીએ છીએ 2 પાર્ટમાં, ફેરસ મેટલ અને નોન ફેરસ મેટલ.
ફેરસ મેટલ એટલે કે તેમાં મેઇન એલિમેન્ટ તરીકે આયન હોય એને ફેરસ મેટલ કહેવામાં આવે છે, જેમ કે કાસ્ટ આયન છે, સ્ટીલ છે, આયન છે, રોટ આયન છે વગેરે. અને નોન ફેરસ મેટલ એટલે કે એની અંદર એલોઇંગ એલિમેન્ટ તરીકે ફેરસ ન હોય, જેમ કે કોપર છે, બ્રાસ છે, એલ્યુમિનિયમ છે વગેરે. તો આ રીતે આપણે અલગ અલગ રીતે છે એ મટીરિયલને ક્લાસિફાઈ કરી શકીએ છીએ. આ ઉપરાંત ફેરસ મેટલની અંદર આપણે સ્ટીલને જોઈએ તો આપણે ડીપલી સ્ટીલને પણ ક્લાસિફાઈ કરી શકીએ છીએ કે ભાઈ લો કાર્બન સ્ટીલ, મીડિયમ કાર્બન સ્ટીલ, હાઈ કાર્બન સ્ટીલ, એલોય સ્ટીલ, સ્ટેનલેસ સ્ટીલ, ટૂલ સ્ટીલ વગેરે. કાસ્ટ આયન છે તો કાસ્ટ આયનને પણ આપણે ક્લાસિફાઈ કરીએ છીએ. તો એ રીતે આપણે બ્રોડલી છે એ મટીરિયલનું ક્લાસિફાઈ કરી શકીએ છીએ. અહીંયા આપણે જસ્ટ જેટલું રિક્વાયરમેન્ટ છે એ મુજબનું સમજાવવામાં આવ્યું છે. તો પહેલો ટોપિક થશે ક્લાસિફિકેશન ઓફ મટીરિયલ. ઓકે, તો એની અંદર સૌપ્રથમ બે રીતે વિભાગ કરવામાં આવે છે, ધાતુઓ અને અધાતુઓ. ધાતુઓમાં પાછું ફેરસ અને નોન ફેરસ, ફેરસની અંદર પાર્ટ જોવાના, નોન ફેરસની અંદર. ઓકે, તો ક્લાસિફિકેશન માટે આટલું જરૂરી છે. નેક્સ્ટ આપણે આગળ વધીએ. મેઇન ટોપિક છે મિકેનિકલ પ્રોપર્ટીઝ ઓફ મેટલ્સ. મેટલની પ્રોપર્ટી તો ઘણી બધી હોય છે, તો સૌપ્રથમ આપણે શરૂઆત કરશું મિકેનિકલ પ્રોપર્ટીઝ ઓફ મેટલ, એટલે કે મટીરિયલની મિકેનિકલ પ્રોપર્ટીઝ. એની સ્ટ્રેન્થ છે, હાર્ડનેસ છે, ઇલાસ્ટિસિટી, પ્લાસ્ટિસિટી વગેરે જે છે એ પ્રોપર્ટીઝ છે. તો એના વિશે આપણે ચર્ચા કરીશું, જે વારંવાર છે જીટીયુની એક્ઝામની અંદર પૂછાતી હોય છે. તો પહેલાં છે સ્ટ્રેન્થ એટલે કે એની તાકાત. ઇટ ઇઝ ધ એબિલિટી ઓફ મટીરિયલ ટુ રેઝિસ્ટ એક્સટર્નલી એપ્લાઇડ ફોર્સ વિધાઉટ બ્રેકિંગ ઓર yielding. એટલે કે જ્યારે મટીરિયલને કોઈ બહારથી ફોર્સ આપવામાં આવે છે ત્યારે તે બ્રેક અથવા ક્રેક થયા વગર જે તેનો સામનો કરે છે એ એને સ્ટ્રેન્થ કહેવામાં આવે છે, એટલે કે એની તાકાત કહેવામાં આવે છે. બરાબર. ધ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ઓફર બાય ધ પાર્ટ ઓફ એક્સટર્નલ એપ્લાઇડ ફોર્સ ઇઝ કોલ્ડ સ્ટ્રેસ. એટલે કે જે બહારથી જે ફોર્સ આપવામાં આવે છે એનો જે સામનો કરે છે મટીરિયલની અંદરની જે વસ્તુ, એને કહેવામાં આવે છે સ્ટ્રેસ. સ્ટ્રેસ છે એ પ્રતિબળ છે, જે લોડ જે આવે છે એનો સામનો કરે છે, રેઝિસ્ટ કરે છે એને. ઓકે, તો સૌપ્રથમ આપણે જોશું સ્ટ્રેન્થ. નેક્સ્ટ છે સ્ટીફનેસ. ઇટ ઇઝ ધ એબિલિટી ઓફ મટીરિયલ ટુ રેઝિસ્ટ ડિફોર્મેશન અંડર સ્ટ્રેસ. એટલે કે મટીરિયલની એવી કેરેક્ટરિસ્ટિક્સ કે જેમાં સ્ટ્રેસ લાગતા તેનું ડિફોર્મેશન થાય છે, એટલે કે ડિફોર્મેશનનો સામનો કરે છે, એને કહેવામાં આવે છે સ્ટીફનેસ. નેક્સ્ટ છે ઇલાસ્ટિસિટી. ઇટ ઇઝ ધ પ્રોપર્ટી ઓફ મટીરિયલ ટુ રીગેઇન ઇટ્સ ઓરિજિનલ શેપ આફ્ટર ડિફોર્મેશન વેન ધ એક્સટર્નલ ફોર્સ આર રિમૂવ. હવે ઇલાસ્ટિસિટી શું છે? તો તેના નામ મુજબ કે જ્યારે કોઈ મટીરિયલ ઉપર આપણે બાહ્ય બળ લગાડીએ છીએ અને એ બાહ્ય બળ રિમૂવ કરતાં પોતાના મૂળ કન્ડિશન અથવા મૂળ શેપની અંદર પાછું આવી જાય, તો એવી પ્રોપર્ટીઝને કહેવામાં આવે છે ઇલાસ્ટિસિટી. ધીસ પ્રોપર્ટીઝ ઇઝ ડિઝાયરેબલ ફોર મટીરિયલ યુઝ ઇન અ ટૂલ એન્ડ મશીન્સ. આ પ્રોપર્ટીઝ છે ટૂલ અને મશીન માટે ખૂબ જ અગત્યની છે. ઇટ મે બી નોટેડ ધેટ સ્ટીલ ઇઝ મોર ઇલાસ્ટિક ધેન રબર. તો સ્ટીલ છે એ સ્ટીલની ઇલાસ્ટિસિટી છે એ રબર કરતાં વધુ છે. આપણને નોર્મલી એવું લાગે કે રબર વધારે ઇલાસ્ટિક છે, પણ એના કરતાં વધારે ઇલાસ્ટિસિટી છે એ સ્ટીલની છે. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ પ્લાસ્ટિસિટી. ઇટ ઇઝ પ્રોપર્ટી ઓફ મટીરિયલ વિચ રિટેન્સ ધ ડિફોર્મેશન પ્રોડ્યુસ અંડર લોડ પરમેનન્ટલી. એટલે કે મટીરિયલ ઉપર એક વખત લોડ આપી દીધા પછી એની અંદર જે ડિફોર્મેશન છે એ કાયમ માટે રહે, તો આવી પ્રોપર્ટીને તેને પ્લાસ્ટિસિટી કહેવામાં આવે છે. મીન્સ કે કોઈ આપણે રોડ છે એને આપણે ટેન્સાઇલ ફોર્સ લગાડીએ છીએ. હવે ફોર્સ લગાડ્યા પછી એનું ડિફોર્મેશન થશે, એટલે કે એની લંબાઈમાં વધારો થશે અને ડાયામીટરમાં ઘટાડો થશે. અને એ ફોર્સ આપણે રિમૂવ કરી દઈએ તો પણ એ લંબાઈમાં થયેલો વધારો જો કાયમ રહે તો એ પ્રોપર્ટીને આપણે પ્લાસ્ટિસિટી કહેશું. જ્યારે ઇલાસ્ટિસિટીમાં શું થશે તો કે એ લોડ રિમૂવ કર્યા પછી જેની લંબાઈમાં વધારો થયો હતો એ પાછી મૂળ અવસ્થામાં પાછું ફરે છે, તો એને ઇલાસ્ટિસિટી કહેવામાં આવે છે. ઓકે, તો આ બેનો તફાવત પણ ક્યારેક પૂછાય છે, ઇલાસ્ટિસિટી અને પ્લાસ્ટિસિટી. નેક્સ્ટ છે ડક્ટિલિટી, જે ઓલમોસ્ટ તમે ભણી ગયા છો. ઇટ ઇઝ ધ પ્રોપર્ટી ઓફ મટીરિયલ એબલ ટુ બી ડ્રોન ઇન્ટુ વાયર વિથ ધ એપ્લિકેશન ઓફ ટેન્સાઇલ ફોર્સ. જ્યારે કોઈ મટીરિયલને આપણે ટેન્સાઇલ ફોર્સ આપતા તેનું
લંબાઈમાં ખૂબ વધારો થાય તો એવા ગુણધર્મને ડક્ટિલિટી કહેવામાં આવે છે. ગુજરાતીમાં એવું લખેલું છે, ખેંચીને તાર બનાવવાની પ્રક્રિયા અથવા જે છે ખેંચીને તાર બનાવવાની જે એબિલિટી છે એને ડક્ટિલિટી કહેવામાં આવે છે. અ ડક્ટાઇલ મટીરિયલ મસ્ટ બી બોથ સ્ટ્રોંગ એન્ડ પ્લાસ્ટિક, એટલે કે ડક્ટાઇલ મટીરિયલ છે એ તાકાત ધરાવે છે અને પ્લાસ્ટિકસિટી ધરાવે છે. બરાબર. ધ ડક્ટિલિટી ઇઝ યુઝલી મેઝર બાય ધ ટર્મ્સ ઓફ પર્સન્ટેજ ઓફ ઇલોંગેશન એન્ડ પર્સન્ટેજ ઓફ રિડક્શન ઇન એરિયા. એટલે છે ડક્ટિલિટી છે એ લંબાઈમાં થયેલો વધારો અને તેના એરિયામાં થયેલો ઘટાડો ના આધારે નક્કી કરવામાં આવે છે. નેક્સ્ટ છે બ્રિટલનેસ. તે ડક્ટિલિટી કરતાં વિપરીત છે. બ્રિટલનેસ ઇટ ઇઝ ધ પ્રોપર્ટી ઓફ મટીરિયલ ઓપોઝિટ ટુ ધ ડક્ટિલિટી, એટલે કે જે ડક્ટિલિટી કરતાં વિરુદ્ધ છે. મીન્સ કે ડક્ટિલિટીમાં શું હતું કે આપણે ટેન્સાઇલ ફોર્સ લગાડતા તે લંબાઈમાં વધારો થતો હતો અને એનો એરિયામાં ઘટાડો થતો હતો. જ્યારે અહીંયા શું થતું હતું કે આપણે એને ટેન્સાઇલ કે કોમ્પ્રેસિવ ફોર્સ આપતા તેની લંબાઈમાં વધારો થતો નથી, પરંતુ તે બ્રેક થઈ જાય છે. ઇટ ઇઝ ધ પ્રોપર્ટી ઓફ બ્રેકિંગ ઓફ મટીરિયલ વિથ લિટર પરમેનન્ટ ડિસ્ટોર્શન, એટલે કે ઘણા ઓછા ઇલોંગેશન સાથે એ મટીરિયલ છે એ બ્રેકડાઉન થઈ જાય છે અથવા તો તૂટી જાય છે. તો આવી પ્રોપર્ટીઝને બ્રિટલનેસ કહેવામાં આવે છે. બરાબર. બ્રિટલ કહીએ તો આપણે શું કહીએ, કાચ છે એ બ્રિટલ છે. ઓકે. પછી છે મેલિએબિલિટી. જે ડક્ટિલિટીનું જે બીજું રૂપ છે મેલિએબિલિટી. ઇટ ઇઝ ધ સ્પેશિયલ કેસ ઓફ ડક્ટિલિટી વિચ પરમિટ્સ મટીરિયલ ટુ બી રોલ્ડ ઓર હેમર ઇન્ટુ થિન શીટ. એટલે કે એ એક ડક્ટિલિટીનો કેસ છે કે જેની અંદર આપણે જે મટીરિયલ છે એને ખેંચતા અથવા એને રોલ કરતા તે હેમર અથવા થિન શીટની અંદર આપણે એને કન્વર્ટ કરી શકીએ. એટલે ખેંચીને આપણે એને થિન શીટની અંદર કન્વર્ટ કરી શકીએ. અ મેલિએબલ મટીરિયલ શુડ બી પ્લાસ્ટિક બટ ઇટ ઇઝ નોટ એસેન્શિયલ ટુ બી સ્ટ્રોંગ. એટલે કે એની પ્લાસ્ટિસિટી હોય છે પણ એની સ્ટ્રોંગ છે એટલું બધું હોતું નથી. ધ મેલિએબલ મટીરિયલ્સ કોમનલી યુઝડ ઇન અ એન્જિનિયરિંગ પ્રેક્ટિસ લાઇક ઇન ઓર્ડર ટુ ડાયમેન્શનિંગ મેલિએબિલિટી આર લીડ, સોફ્ટ સ્ટીલ, રોટ આયર્ન, કોપર એન્ડ એલ્યુમિનિયમ. આ બધાની મેલિએબિલિટી છે સારી હોય છે. નાવ નેક્સ્ટ ટોપિક, એટલે કે જીટીયુની અંદર જે વધારે ક્વેશ્ચન પૂછાય છે. તો આજે આપણે જે ચેપ્ટરની અંદર જોઈ ગયા એની અંદરથી એક્સપ્લેન ડિઝાઇન પ્રોસિજર બ્રીફલી. તો આપણે ડિઝાઇન પ્રોસિજર છે એ 2 માર્ક્સમાં, 3 માર્ક્સમાં અને 4 માર્ક્સમાં 3 રીતે પૂછાઈ શકે છે. જો 2 માર્કમાં પૂછાય તો આપણે જસ્ટ એનો લેઆઉટ ડ્રો કરવાનો છે કે જે નીડ છે, સિન્થેસિસ ઓફ મિકેનિઝમ, નેક્સ્ટ મટીરિયલ સિલેક્શન, લોડ સ્ટ્રેસ અને ડાયમેન્શન વગેરે. અથવા 3 કે 4 માર્ક્સમાં પૂછાય તો એ ડ્રો કરી જે બ્લોક ડાયાગ્રામ અથવા તો ફ્લો ડાયાગ્રામ છે, ફ્લો ચાર્ટ એનો ડ્રો કરી અને 1-2 ટોપિક વિશે આપણે ડીપમાં સમજાવવું પડશે. નેક્સ્ટ છે ડિફાઇન ટફનેસ એન્ડ ડક્ટિલિટી, એટલે કે ડક્ટિલિટી અને ટફનેસની વ્યાખ્યા આપો. આ ક્વેશ્ચન છે મિત્રો એ અલગ પ્રોપર્ટીઝ છે એ પૂછા રાખે છે જીટીયુની અંદર. આપણે અહીંયા બધી ડિસ્કસ નથી કરેલી, પણ જે મેઇન ઇમ્પોર્ટન્ટ છે આપણે અહીંયા ડિસ્કસ કરેલ છે. પણ કોઈ પણ પ્રોપર્ટીઝ છે આની અંદર 1 કે 2 માર્ક્સના ક્વેશ્ચનમાં પૂછી શકે છે. અને ત્રીજો ક્વેશ્ચન છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ને વારંવાર પૂછાય છે, ક્લાસિફાઈ મટીરિયલ્સ બ્રીફલી. 2 માર્ક્સના ક્વેશ્ચનમાં પૂછાશે મટીરિયલનું ક્લાસિફિકેશન આપો. તો મિત્રો આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ આગળની પ્રોસિજર છે, મીન્સ કે પ્રોપર્ટીઝ જે બાકી છે એના વિશે જોશું. મટીરિયલનું ડેઝિગ્નેશન છે જે ખાસ ઇમ્પોર્ટન્ટ છે કે 2 માર્ક્સમાં ક્વેશ્ચનમાં પૂછે છે એના વિશે આપણે સમજશું. અને પછી જે આગળનો પાર્ટ છે કે ટાઈપ્સ ઓફ ફેલિયર છે, સ્ટ્રેસ કોન્સન્ટ્રેશન, સ્ટાન્ડર્ડાઇઝેશન, પ્રિફર્સ નંબર, એના વિશે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ઓકે, તો અહીં સુધી આ લેક્ચર રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. થેન્ક યુ.